મારું નામ સંઘાણી નિરાલી છે. હું સુરત ગુજરાતથી બિલોંગ કરું છું. હું ગ્લોબલ કોલેજ ઓફ માલ્ટામાં મારું BA કરી રહી છું ઇન ટુરિઝમ એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટમાં. મારી માટે બધું જ સ્મૂથ હતું, લાઈક એડમિશન પ્રોસેસથી લઈને મારા વિઝા પ્લસ મારા અહીંયા આવવાનું ને હમણાં સુધીનું બધું જ સ્મૂથ ચાલે છે. મારી TRCમાં, મારું બસ કાર્ડમાં ગ્લોબલ કોલેજે મને બધો જ સપોર્ટ કર્યો છે. અને વાત જો કોલેજની કરવામાં આવે તો કોલેજમાં ભણવાની સાથે સાથે બીજી એક્ટિવિટીમાં પણ જેમ ઇન્ડિયામાં સ્કૂલ્સમાં થતું હોય છે એમ અહીંયા બી તમને બીજી એક્ટિવિટીમાં બી ફૂલ સપોર્ટ મળશે. જેમ કે ડાન્સ કોમ્પિટિશન છે, પર્સનલી મેં એમાં પાર્ટિસિપેટ કર્યો હતો ને આઈ ગોટ ધ ફર્સ્ટ રેન્ક વિચ ઇઝ ફર્સ્ટ એન્ડ બિગ અચીવમેન્ટ ફોર મી. પ્લસ કલ્ચરલ ટૂર થતી હોય છે જેમાં તમને માલ્ટામાં આખું ટૂર કરાવવામાં આવે છે, માલ્ટાની હિસ્ટ્રી વિશે બતાવવામાં આવે છે. પ્લસ HR સેમિનાર થાય છે, વર્કશોપ્સ થાય છે અને ફ્રી ઇંગ્લિશ ક્લાસ થાય છે. અહીંયા આવ્યા પછી બી જો તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ નથી તો તમે અહીંયા બી કરી શકો છો. પ્લસ જો માલ્ટાની વાત કરવામાં આવે તો માલ્ટા યુરોપની બધી જ કન્ટ્રીઓ, સેંગન કન્ટ્રીઓ કરતાં અફોર્ડેબલ છે. અકોમોડેશન બી સારી રીતે મળી રહે છે. પ્લસ કોલેજનું પોતાનું અકોમોડેશન છે જ્યાં તમને અવેબિલિટી પ્રમાણે મળતું હોય છે. પ્લસ બીજી વસ્તુ એ કે જ્યારે ઇન્ડિયાથી નીકળે ને ત્યારે મેઇન ટ્રાન્સપોર્ટ, કેમ કે ટ્રાન્સપોર્ટમાં તમારે વધારે મની જતા હોય છે તો માલ્ટાનું પબ્લિક ટ્રાન્સપોર્ટ એકદમ ફ્રી છે. પ્લસ માલ્ટાનું વેધર 300 ડેઝ તમને સન જોવા મળે છે. એન્ડ અધર થિંગ કે સિમિલર ટુ ઇન્ડિયા છે ને, વધારે હોટ છે ને વધારે કોલ્ડ છે. અને બીજી જો માલ્ટા વિશે થોડી વાત કરીએ તો માલ્ટામાં તમે 6 મંથ આફ્ટર તમારી સ્ટડી તમે 6 મંથનો સ્ટે બેક મળે છે જેમાં તમે યુરોપની કોઈ બી કન્ટ્રી ઓર એલ્સ માલ્ટામાં બી તમે ઇઝીલી જોબ મળી, જો તમારી પાસે સ્કિલ છે તો તમને જોબ મળી શકે છે અને તમે વર્ક પરમિટમાં પણ ટ્રાન્સફર કરાવી શકો છો. પ્લસ બીજું કે અહીંયા આવ્યા પછી ઘણા લોકોને એવું હોય છે કે આપણી કમ્યુનિટી છે કે નહીં, તો અહીંયા હિન્દુ કમ્યુનિટી બી બહુ મોટી છે. પ્લસ ગુજ્જુ કમ્યુનિટી બી છે જેમાં અમે અવનવાર ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ. ને હમણાં નવરાત્રિ આવવાની છે, દિવાળી આવવાની છે, રક્ષાબંધન આવવાનું છે, અમે બધા જ ઇવેન્ટની પ્રી પ્લાનિંગ કરી રાખી છે. તો બધા જ ઇવેન્ટ અમે ઓર્ગેનાઇઝ કરવાના છીએ અને ગુજ્જુ કમ્યુનિટી અને હિન્દુ કમ્યુનિટીનો અહીંયા આવ્યા પછી બહુ જ સારો સપોર્ટ રહી છે. ઓકે, અને જો તમારી પાસે માલ્ટાનું ટેમ્પરરી રેસિડન્સ કાર્ડ છે તો તમે યુરોપની કોઈ બી કન્ટ્રીમાં ટ્રાવેલ કરી શકો છો વિધાઉટ એની ટ્રબલ. ને મારો અહીંયાનો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો છે. તો જો કોઈ સ્ટુડન્ટ યુરોપમાં આવવાનું વિચારતા હોય તો હું એમને ફૂલી રેકમેન્ડ માલ્ટા કરીશ અને ફૂલી રેકમેન્ડ ગ્લોબલ કોલેજ કરીશ કેમ કે મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ છે. થેન્ક યુ સો મચ.